નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ચેલેન્જનો દિવસ નંબર 36મો અને 36મા દિવસની અંદર આજે આપણે શૂટ કરવા જઈ રહ્યા છીએ લેક્ચર નંબર 36 અને આજના આ 36મા લેક્ચરની અંદર હું તમને તમારી અંગ્રેજીની ટેક્સ્ટ બુકનું ચેપ્ટર નંબર 5 આધારિત એક સરસ મજાનું મોડલ પેપર છે એ સોલ્વ કરાવું છું। તો આ મોડલ પેપરને મસ્ત રીતે તૈયાર કરજો જે તમને તમારી વીકલી એક્ઝામની અંદર ઉપયોગી સાબિત થઈ શકે છે। આની પહેલા પણ મેં તમને એક ચેપ્ટર નંબર 6 છે એનું મોડલ પેપર છે એ સોલ્વ કરાવેલું। આજે આપણે જોઈએ છીએ ચેપ્ટર નંબર 5 નું મોડલ પેપર અને આ ચેપ્ટર નંબર 5 નું મોડલ પેપર છે એ ટોટલ 2 ભાગમાં રહેવાનું છે। પહેલો ભાગ 36મો કે જે તમે શનિવારે જોશો, ત્યારબાદ સોમવારે બીજો ભાગ એટલે કે 38મો લેક્ચર છે એ રહેવાનો છે અને આ રવિવારે આપણે ખાસ મળશું અને એની અંદર બોર્ડની પરીક્ષા દ્વારા જાહેર કરેલું એક સરસ મજાનું મોડલ પેપર કે જે ટોટલ 80 માર્કનું રહેવાનું છે। તો આ 80 માર્કના મોડલ પેપર માટે આપણે આવતીકાલે લાઈવની અંદર મળશું બપોરે 3 વાગ્યાથી લઈ અને 3 થી 4 કલાકનો આખો મોટો મસ્ત મજાનો લાઈવ લેક્ચર છે। સોલ્વ કરવા માટે આવજો જે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। ઈ આવતીકાલના મોડલ પેપરની જો વાત કરું તો તમારા માટે કેમ એટલું ઉપયોગી, તો ખાસ યાદ રાખજો, સૌથી પહેલા ગુજરાત બોર્ડ ગાંધીનગર દ્વારા સૌથી પહેલા તમારી પેપર સ્ટાઇલ રજૂ કરે બોર્ડની। પેપર સ્ટાઇલ રજૂ કર્યા બાદ તમને ઈ બોર્ડની પરીક્ષાની અંદર કેવા ક્વેશ્ચન આવશે, કયા ચેપ્ટર માંથી કયો ક્વેશ્ચન આવશે, ઈ ક્વેશ્ચન કેટલામાં નંબરનો હશે, આને લઈ અને એક સરસ મજાનું મોડલ પેપર તૈયાર કરે અને ઈ મોડલ પેપર તૈયાર કરે ત્યારબાદ બધી અલગ અલગ કંપની જેમ કે ગાલા અસાઇનમેન્ટ છે, લિબર્ટી છે કે પછી બીજી વધારાની ઘણી બધી કંપનીઓ છે એ પોતાના અસાઇનમેન્ટના પેપર સેટ છે એ બહાર પાડતા હોય અને એ બધા જ પેપર સેટ છે એ આ મોડલ પેપર આધારિત હોય। તો આપણે એવું સરસ મજાનું મોડલ પેપર આવતીકાલના દિવસે રવિવાર બપોરે 3 વાગ્યાથી શરૂ કરી અને આખું 80 માર્કનું પેપર વિકલ્પ સહિત આખું સોલ્વ કરવાના છીએ। ખાસમાં ખાસ જોડાજો જે તમને ખૂબ જ અગત્યનું સાબિત થશે અને એ પેપરની સાથે સાથે તમને એક્ઝામને લગતી ટિપ્સ પણ આપવામાં આવશે। આને ખાસ ફોલો કરવાનું ભૂલતા નહીં। આજે આપણે શરૂઆત કરીએ છીએ ચેપ્ટર નંબર 5 ના મોડલ પેપરની અને ચેપ્ટર નંબર 5 ના મોડલ પેપરની વાત કરીએ તો સૌથી પહેલા અહીંયા તમને ક્વેશ્ચન આપેલો છે એને જોઈએ તો કે હાઉએવર આ જે ચેપ્ટર છે એ તમારું નામ છે એનું પ્લે વિથ ફાયર। શું છે પ્લે વિથ ફાયર? એના વિશે વાત કરીએ છીએ કે હાઉએવર વિધિન ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી કે જ્યારે આ મોડર્ન કેમિસ્ટ્રીનું ડેવલપમેન્ટ છે એ કેવી રીતે થયું હતું તો કે લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ કે આ ફાયરવર્ક્સ ની અંદર લાઇટ અને કલર ઇફેક્ટ આવી એ કેવું હતું, કોમન હતું। ઇન ધ લાસ્ટ સેન્ચુરી એટલે છેલ્લી સદીમાં ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ which burn at a light high temperature emitting a bright light dramatically improve the brilliance of fireworks. Similarly colors too are recent development કે પછી એની અંદર કલર છે એનું ડેવલપમેન્ટ કર્યું। The principal color emits in pyrotechnics were identified after decades of research. These colors are formed in one of two ways કે આ કલર છે એ બે રીતે બનતા હતા, એક લ્યુમિનેસન્સ થી અને બીજું ઇન્કેન્ડેસન્સ થી। તો આખા પેરેગ્રાફ આધારિત તમને અહીંયા હું બે ક્વેશ્ચન સોલ્વ કરાવું છું। તો પહેલો ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી કે આ મોડર્ન કેમિસ્ટ્રીનું ડેવલપમેન્ટ થયું તો એના રિઝલ્ટમાં શું મળ્યું? તો લખ્યું જ છે
કે as a result of the development of modern chemistry, light and color effect have become common in fireworks. જોજો વિદ્યાર્થીઓ, ચેપ્ટર નંબર 5 ની અંદરથી અગત્યના એવા પેરેગ્રાફમાંથી પૂછાઈ શકે એવા ક્વેશ્ચન માટે હું એક સૌથી પહેલો પેરેગ્રાફ લઈને આવ્યો છું. પહેલા પેરેગ્રાફની અંદર શું કીધું છે કે વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી. તો તમારે આનો જવાબ લખવાની જો વાત કરવી હોય તો અહીંથી ચાલુ કરવાનું, અહીંયા એસ લગાડી દેવાનું, એસ અ રિઝલ્ટ ઓફ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી. પછી તમને અહીંથી એનો જવાબ મળી જશે. કયો? તો કે લાઇટ એન્ડ કલર ઇફેક્ટ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. તો શું લખવાનું તમારે અહીંથી? લાઇટ એન્ડ કલર ઇફેક્ટ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. યાદ રાખજો, હજી એક વખત સમજાવું છું. પહેલાનો જવાબ કેવી રીતના લખવો? તો પહેલાના જવાબ માટે સૌથી પહેલા ક્યાંથી શરૂઆત કરવાની? અહીંથી કે એઝ અ રિઝલ્ટ ઓફ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી. પછી અહીંથી ચાલુ કરવાનું, લાઇટ એન્ડ કલર ઇફેક્ટ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. ત્યારબાદ જો બીજા ક્વેશ્ચનની વાત કરીએ તો કે વોટ હેઝ ઇમ્પ્રુવડ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. કે બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ માં શું ઇમ્પ્રુવ થયું? તો કે ધ ડિસ્કવરી. શું લખવાનું? ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ which burn at high temperature emitting bright light has improved the brilliance of fireworks. So તમને મળી જશે અહીંયાથી. તો આવડવા the discovery of આખું લખવાનું, the discovery of aluminum, magnesium and titanium which burns at high temperature emitting bright light. બ્રિલિયન્સ ઓફ, બ્રાઇટ લાઇટ નહીં લખવાનું, અહીંથી પછી બ્રિલિયન્સ ઓફ અહીંથી લખી નાખવાનું, બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ અહીંયા સુધીનું. કેવી રીતના લખવાનું છે? અહીંથી ચાલુ થશે ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ which burns at a high temperature emitting પછી બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. આ બંને ક્વેશ્ચનને વ્યવસ્થિત રીતે જોઈ જાઓ કેવી રીતના સોલ્વ કર્યા છે. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન જોઈએ. આટલી વસ્તુ ઝડપથી જોતા થા. ક્લિયર? શું લખ્યું તમે? સૌથી પહેલો ક્વેશ્ચન તમને શું આપ્યો છે કે વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી. તો તમારે અહીંથી લખવાનું કે એઝ અ રિઝલ્ટ ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. બીજો ક્વેશ્ચન, વોટ હેઝ ઇમ્પ્રુવડ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. તો અહીંથી ચાલુ થશે ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ટાઇટેનિયમ which burn at high temperatures emitting પછી આટલું લખી નાખવાનું, બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. આ પેરેગ્રાફ જે તમારે આખો લખવાની જરૂર નથી. પેરેગ્રાફ માત્ર ટૂંકમાં લખો અને એની નીચે આવતા જે ક્વેશ્ચન છે એને વ્યવસ્થિત રીતે યાદ રાખી અને સોલ્વ કરજો. જો તમારી સ્કૂલની અંદર ચેપ્ટર નંબર 5 ની એક્ઝામ હશે તો આ વસ્તુ છે એ તમને બહુ એટલે બહુ ઉપયોગી સાબિત થશે. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ બીજો પેરેગ્રાફ, અને બીજા પેરેગ્રાફની અંદર શું કીધું છે એને જોઈએ જરાક. તો કે however the Chinese are generally considered the pioneer of pyrotechnics. કે જ્યારે આ ચાઇનીઝ લોકો છે, ચીન વાળા છે, એને આ પાયોનિયર ઓફ પાયરોટેકનિક્સ કે પાયરોટેકનિક્સ ના શું કહેવામાં આવે છે? પાયોનિયર. they are said to have developed black powder. એ લોકો એવું કહે છે કે અમે આ જે બ્લેક પાવડર છે એને ડેવલપ કર્યો છે મોર ધેન 1000 years ago. કે હજારો વર્ષો પહેલા અમે આ બ્લેક પાવડર છે એને શોધી લીધો છે. it took at least 200 years for the knowledge of spread the west, and it was only 1242 that English monk Roger Bacon revealed the formula of black powder.
કે આ જે બ્લેક પાવડર ની જે ફોર્મ્યુલા છે એ 1242 ની અંદર ઇંગ્લિશ મોંક એટલે થાય સાધુ કે ઇંગ્લિશ ના સાધુ કોને શોધી હતી? રોજર બેકને શોધી હતી બ્લેક પાવડર ની. હી કન્સિડર્ડ ઇટ સચ એઝ અ ડેન્જરસ સબસ્ટન્સ કે ઈ આ જે બ્લેક પાવડર છે એને કેવું સબસ્ટન્સ ગણતા હતા? ડેન્જર સબસ્ટન્સ ગણતા હતા. એટલે ધેટ હી રોટ ઇન કોડ લેંગ્વેજ, એટલે એને આ જે બ્લેક પાવડર છે એની ફોર્મ્યુલા કેની અંદર લખી? તો કે કોડિંગ લેંગ્વેજ ની અંદર. ખાસ જોજો શું કીધું છે કે however Chinese generally considered the pioneer of pyrotechnics, they said to have developed black powder more than 1,000 years ago. It looks at least 200 years for the knowledge of spread west. કે વેસ્ટ ની સાઈડ ની અંદર આ નોલેજ ફેરવવા માટે 200 વર્ષ જેટલો સમય લાગી ગયો. And it was only 1242 that English monk Roger Bacon, કે ઇંગ્લિશ મોંક રોજર બેકન હતો, એને બ્લેક પાવડર ની ફોર્મ્યુલા છે એ ડિરાઈવ કરી હતી અને એ જાણતો હતો કે આ સબસ્ટેન્સ છે બ્લેક પાવડર છે એ કેટલું બધું ખતરનાક છે. એટલા માટે એને આ જે વસ્તુ છે એ બધી તેની અંદર લખી હતી, કોડિંગ લેંગ્વેજમાં લખી હતી. તો હવે એને લઈને પ્રશ્ન શું પૂછાય? તો કે who are considered to be pioneers of pyrotechnics. તો આ પાયરોટેકનિક્સ ના પાયોનિયર છે એ કોને ગણવામાં આવે છે? તો આવી રહ્યું આ આખી પેલી લઈને જ આવી. તો પછી તમારે જવાબમાં જ્યારે તમને who થી પ્રશ્ન પૂછ્યો હોય તો સૌથી પહેલા શું છે? ચાઇનીઝ. તો તમારે શું લખ નાખવાનું કે ધ ચાઇનીઝ, પછી અહીંથી લઈ આખો પ્રશ્ન છે એમને બેઠો લખી નાખવાનો છે કે ધ ચાઇનીઝ આર કન્સિડર્ડ ટુ બી ધ pioneers of pyrotechnics. એના પછી ક્વેશ્ચન નંબર 4 ની જો વાત કરીએ કે why did Roger Bacon write about black powder in code language? કે આ રોજર બેકન છે એને આની જે ફોર્મ્યુલા છે એ કોડિંગ લેંગ્વેજમાં કેમ ટાઈપ કરી? તો આ લખ્યું ઇટ સચ એ લખ્યું છે કે he considered it such as a dangerous substance, કે આ જે બ્લેક પાવડર છે એ કેવું છે? તો કે એકદમ ડેન્જર સબસ્ટેન્સ છે અને એ ડેન્જર સબસ્ટેન્સ હોવાના લીધે એને આ ફોર્મ્યુલા છે એ કેની અંદર લખી છે? કોડિંગ લેંગ્વેજમાં. તો પછી જવાબ છે આપણે શું લખશું? તો વાય ડીડ કીધું છે તો અહીંથી ચાલુ કરશું આપણે રોજર બેકન. પછી આ ડીડ છે તો ડીડ ને લઈને રાઈટ નું શું થઈ જાય? રોટ અબાઉટ બ્લેક પાવડર ઇન કોડિંગ લેંગ્વેજ. પછી બીકોઝ વાય હોય એટલે જવાબ તમારે કેનાથી આપવાનો? બીકોઝ હી કન્સિડર્ડ ઇટ અ વેરી ડેન્જરસ સબસ્ટેન્સ. તો એ તમને અહીંયાથી આપી દીધું છે. હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટેન્સ. કેવી રીતના ચોથો ક્વેશ્ચન સોલ્વ કર્યો છે હજી એક વખત જોઈ લેજો. વાય ડીડ રોજર બેકન રાઇટ અબાઉટ બ્લેક પાવડર ઇન કોડ લેંગ્વેજ? ઘણા બાળકો એમ કહેતા હોય કે ઉપરથી ગોતીને લખવાનું, તો આવા ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવાની જરૂર શું? બેટા ઉપરથી જોઈને લખવાનું એ વાત સાચી, પણ આની અંદર તમારે ખાસ કાળજી શેની રાખવાની? તો કે કાળજી એની રાખવાની કે પ્રશ્નનો જવાબ લખતી વખતે કાળના ફેરફાર છે, સર્વનામના ફેરફાર છે, આ બધી વસ્તુ તમારે કરવાની હોય. બેઠી વસ્તુ ક્યારેય લખવાની નહીં. અને પ્રશ્નનો જવાબ લખતી વખતે શરૂઆત હંમેશા પ્રશ્નમાંથી લખવાની કરવાની. અને અહીંયા વાય થી આન્સર આપ્યો છે તો ડીડ પછી શું લખ્યું છે? રોજર બેકન. તો સૌથી પહેલા લખવાનું રોજર બેકન. પછી ડીડ છે એટલે ભૂતકાળનું રૂપ મૂકવાનું. કોનું? તો કે રાઈટનું. અને રાઈટનું ભૂતકાળનું રૂપ શું થાય? રોટ અબાઉટ ધ બ્લેક પાવડર ઇન કોડ લેંગ્વેજ. વાય છે એટલે આન્સરમાં બીકોઝ આવે. તો કે બીકોઝ પછી તમને અહીંથી મળી જશે હી કન્સિડર્ડ ઇટ સચ એઝ અ ડેન્જર સબસ્ટન્સ. ત્યારબાદ એક બીજો ક્વેશ્ચન કે જે તમને આપેલો છે કે વોટ વોઝ રોજર બેકન? કે આ રોજર બેકન છે એ કોણ છે? તો રોજર બેકન ની જો આપણે વાત કરીએ તો અહીંયા જ આવી ગયું કે ઇંગ્લિશ મોંક રોજર બેકન.
કે આ રોજર બેકન કોણ છે તો કે ઇંગ્લિશ મોન્ક છે. તો તમારે શરૂઆત અહીંથી થશે. રોજર બેકન, પછી આ વોસ છે અને અહીંયા લખવાનું એન ઇંગ્લિશ મોન્ક. ખાસ યાદ રાખજો ક્વેશ્ચન નંબર 3, 4 અને 5 શું કીધું છે? પેલું હુ કન્સિડર્ડ વાળામાં તમને શું કર્યું? ચાઇનીઝ. વાય ડીડ વાળો કેવી રીતના લખવો તો કે બેકર, રોજર બેકન ડીડ છે એટલે રાઇટ નો રોટ અબાઉટ ધ પાવડર ઓફ કોડિંગ લેંગ્વેજ, પછી હી કરી અને સબસ્ટેન્સ સુધી. ત્રીજો ક્વેશ્ચન એટલે પાંચમો ક્વેશ્ચન, વોટ વોઝ રોજર બેકન? આ રોજર બેકન કોણ છે તો કે રોજર બેકન વોઝ એન ઇંગ્લિશ મોન્ક. કોણ છે? ઇંગ્લિશ મોન્ક. હવે એનાથી આપણે આગળ ચાલુ કરીએ તો એક ક્વેશ્ચન નંબર 6 અને ક્વેશ્ચન નંબર 6 શું કહેવા માંગે છે? આ પેરેગ્રાફની અંદર માત્ર એક જ ક્વેશ્ચન છે કે ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લીટ કેર. કે કોઈ પણ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાઓ છે તો એને સ્ટોર કરવા, એને હેન્ડલ કરવા એ બહુ એટલે બહુ કાળજીપૂર્વકનું કામ છે. They should never be stored in unpacked near the flame, glass cylinder or heater. એને ક્યારે પણ સ્ટોર કરવામાં આવે તો એને અનપેક એટલે ખુલ્લા નથી રાખવામાં આવતા, કારણ કે ખુલ્લા રાખે તો ભેજ લાગી જાય. પણ નિયર ધ ફ્લેમ તો કે ફ્લેમ એટલે સળગતી વસ્તુની બાજુમાં નથી રાખવામાં આવતા, કે ગેસ સિલિન્ડરની બાજુમાં નથી રાખવામાં આવતા, કે પછી હીટરની બાજુમાં નથી રાખવામાં આવતા. One should never wear long loose clothes or nylon clothes when lighting a crackers. કે જ્યારે પણ તમે ફટાકડાઓ સળગાવતા હોય, ફટાકડાઓ ફોડતા હોય ત્યારે તમારે ફરજિયાતપણે ક્યારે નેવર વિયર, ક્યારે લાંબા કપડા નહીં પહેરવાના, લૂઝ કપડા નહીં પહેરવાના, કે પછી નાયલોનના કપડા પહેરવા નહીં. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or your hand. કે આનો જે પાવડર છે, આ ફટાકડાનો પાવડર એ પોઈઝનિયસ એટલે ઝેરી છે. They should never be carried loose in your pocket. એટલે કે આ જે છૂટો જે પાવડર છે ને ત્યારે તમારે ગીચામાં લઈને નહીં જવાનો, કે પછી તમારે હાથમાં રાખીને નહીં જવાનું. Also, fireworks should never ever be lit inside the house. Never bend over fireworks when you are lighting, and never use fireworks to frighten people. If in spite of being carefully you do get burned, go to a doctor instead of applying oil or ointment. તો શું કીધું છે કે what care should be taken to store and unpack fireworks. તો આ ક્વેશ્ચન ની વાત કરીએ તો શું લખવાનું? fireworks should never be stored or unpacked near a flame, gas cylinder or heater. તો તમારે આનો જવાબ છે એ ક્યાંથી લખવાનો આવશે? તો સૌથી પહેલા લખવાનું fireworks, પછી should never be stored. અહીંયા તમને છે, તમને ડાયરેક્ટ અહીંથી મળી જશે. સૌથી પહેલા લખવાનું fireworks should never be stored unpacked near a flame, gas cylinder or heater. આવડું આખું સૌથી પહેલા શું લખવાનું? fireworks, ત્યારબાદ should. આ should એ આપ્યું છે, આ ધ્યેયની જગ્યાએ ખાલી fireworks લખવાનું. should never be stored or unpacked near a flame, gas cylinder or heater. ક્લિયર? આ 6 ક્વેશ્ચન ને ખાસ તૈયાર કરી જાજો. પરીક્ષાની અંદર આમાંથી તમને એકાદા બે પેરેગ્રાફ છે એ પૂછાઈ શકે છે. ત્યારબાદ નેક્સ્ટ એના પછીની આપણે વાત કરીએ તો બીજો પોઈન્ટ એટલે તમને પરીક્ષાની અંદર પૂછાય છે શોર્ટ નોટ્સ. અને આ ચેપ્ટરની અંદરથી પૂછાઈ શકે એવી ખૂબ જ અગત્યની શોર્ટ નોટ એટલે બ્લેક પાવડર અથવા તો ગન પાવડર, અને એક પૂછાઈ શકે પાયરોટેકનિક્સ. આ બંને શોર્ટ નોટ છે એ ચેપ્ટરની અંદર ખૂબ જ અગત્યની છે. પણ તમને એક બીજી સરસ મજાની સ્ટોરી કહું જે તમે લોકો રિલેટ કરી શકશો. સમજાય એની તો બહુ જ કામની છે, ન સમજાય એ આ સ્ટોરી છે અને સમજવાનો પૂરો પ્રયત્ન કરે. કે એક શિકારી હતો.
ઈ શિકારીને કોઈકે એવું કીધું કે તું મારા માટે એક પક્ષી છે એનો શિકાર કરીને આવ તો હું તને ₹1,00,000 આપીશ. શું આપીશ? શિકારીને કોઈકે કીધું કે તું મારા માટે એક પક્ષીને લઈ આવ તો હું તને ₹1,00,000 આપીશ. હવે શિકારી છે એ પક્ષીને મારવા માટે જંગલની અંદર જાય છે અને એને એક પક્ષીને પકડી લીધું. પક્ષી થોડુંક વૃદ્ધ હતું. હવે પક્ષીને પકડી લીધું અને એને કીધું કે હું તને મારીશ એટલે મને ₹1,00,000 મળશે, એટલે મારે તારો શિકાર કરવો પડશે. લોકો વાંધો નહીં, કરી નાખ, પણ જરાક વિચાર તો ખરો, હું ગઈડું હો, મારા પીછા ખરી ગયા હે, આવી બધી વસ્તુ હે તો જરાક લોજિક તો લગાવ. તને કોઈ ₹1,00,000 તો હું ₹1,000 નો આપે, પણ જો તું ઈચ્છતો હોય તો હું તને સરસ મજાની 3 સલાહ આપું. શું કરું? સરસ મજાની 3 સલાહ આપું અને ઈ 3 સલાહ પાછળની શરત કે પહેલી શરત હું બંધી છું ઈ જ ફોર્મની અંદર તને આપીશ. બીજી શરત હું તને બીજી સલાહ જે આપીશ ઈ ઝાડની ડાળી ઉપર બેસીને આપીશ. અને ત્રીજી સલાહ છે એ હું તને ઉડતા ઉડતા આપીશ. જો તું આ વસ્તુ માટે એગ્રી થા તો કરીએ આપણે શરૂઆત. તો લઈ વિચાર્યું કે વાત તો સાચી છે, આવા પક્ષીના, ગઈઢા પક્ષીના, પીછા વગરના પક્ષીના કોણ મને ₹1,00,000 આપશે? તો એ એની વાતની અંદર આવી ગયો. હવે એની વાતની અંદર આવી ગયો એટલે ઓલાએ સૌથી પહેલી સલાહ આપી કે તું તારા ભૂતકાળને ભૂલી જા. શું કરી જા? તારા ભૂતકાળને ભૂલી જા અને ભવિષ્યનો વિચાર કર. જો તું ભૂતકાળને લઈને જીવીશ તો તારું ભવિષ્ય છે ઈ તું બગાડીશ. તો ઓલાને સાચું લાગ્યું કે ના, તારી આ સલાહ છે એ તો સાચી છે. જો હું ભૂતકાળને લઈને હાલીશ તો પછી મારું કોઈ કાળે ભેગું થશે નહીં. તો કે હાલો પહેલી સલાહ કમ્પ્લીટ. ઓલો કે મને ગમી. તો કે હવે બીજી સલાહ એને ક્યાં આપવાની હતી? ઝાડની ડાળી ઉપર બેહીને. તો એ કે હવે મને થોડુંક આઝાદ કર એટલે હું ઝાડની ડાળી ઉપર બેહું, ત્યાંથી તને બીજી સલાહ આપું. તો કે ઓકે ચલો. હવે એને છોડ્યું એટલે ઝાડની ડાળી ઉપર બેઠા બેઠા એને સલાહ આપી કે કોઈ પણ જાતના લોજિક વગર મેજિક છે એ શક્ય નથી. ઈ વાત સાચી. તો લોકો ઓકે હાલો આ સલાહ મને મંજૂર. ત્રીજી સલાહ તો કે ઈ તને ઉડતા ઉડતા આપીશ. તો કે ઉડતા ઉડતા એને સલાહ આપી કે જો કોઈ ₹1,00,000 વાત કરતા હોય કે તું મને મારીને ₹1,00,000 છે એ મેળવતો હોય તો તને કોઈ આવી એક નહીં 10 સલાહ આપે ને તો એ સલાહ છે એ માનવાની તારે જરૂર નથી. કારણ કે સલાહ તો તને આખું ગામ આપશે, ₹1,00,000 ઓલો આપશે. એમ કરી અને સલાહ આપતો આપતો એ ઉડી ગયો. અને આમાં કર્યું શું? તો કે ઓલો પક્ષ, ઓલો જે શિકારી છે એને તો ₹1,00,000 ની નુકસાની આપી. એટલે તમે વિદ્યાર્થી મિત્રો આ સ્ટોરીને તમારી જાત સાથે રિલેટ કરજો. પરીક્ષાનું ટાઈમ ટેબલ આવી ગયું છે, બધી જ વસ્તુઓ ક્લિયર છે. બીજા મહિનાની 26 તારીખે તમારી બોર્ડની પરીક્ષા છે એ ચાલુ થાય છે. એટલા માટે એની તૈયારી તમે અગાઉથી કરતા રહેજો. બાકી આ ટાઈમ ટેબલ તમે જોયું જ છે, એની અંદર બહુ જ અગત્યના જે વિષયો છે એની પાછળ તમને માત્ર વાંચવાના એક દિવસ જ મળ્યા છે. પછી તમારું અંગ્રેજી થી લઈ અને સંસ્કૃતના પેપર વચ્ચે કેવડી બધી જગ્યા છે. હવે સંસ્કૃતમાં એવડી જગ્યાની શું જરૂર? એટલે આ બધી વસ્તુની તૈયારી કરવા માટે તમારે અગાઉથી પ્રિપેર રહેવું પડશે. એટલે કહું છું દોસ્ત, આપણી ચેનલના તમામ લેક્ચર છે વ્યવસ્થિત રીતે જોતા જાઓ, જે પરીક્ષાની અંદર તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ક્લિયર? આ વસ્તુને જરાક વિચારજો. આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ પાયરોટેકનિક્સ વિશે. તો કે પાયરોટેકનિક્સ ની શોર્ટ નોટ તમને સમજાવું તો કે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ કોલ્ડ પાયરોટેકનિક્સ. કે ફાયરવર્ક્સ, ફટાકડાનું જે સાયન્સ છે એને શું કહે છે? પાયરોટેકનિક્સ. It is derived from the Greek word PYR.
કે આ જે પાયરોટેકનિક્સ છે એને કેના ઉપરથી ડિરાઈવ કર્યું છે તો કે ગ્રીક શબ્દ પીવાયઆર ઉપરથી. પીવાયઆર મીન્સ થશે ફાયર. શું થશે? ફાયર. એન્ડ ટેકનિક્સ છે એનો મતલબ શું થશે? આર્ટ. એટલે કે પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ નોટ ઓનલી ફાયરવર્ક but also whole range of devices that use similar material and principle, from safety matches that we used every day to solid fuel rocket booster of the space shuttle. The household match is considered a special pyrotechnic device, as all the pyrotechnics effect heat, smoke, light, gas and sound are present in it. તો એકદમ સરસ મજાની પાયરોટેકનિક્સ ની શોર્ટ નોટ છે કે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ કોલ્ડ પાયરોટેકનિક્સ. કે પાયરોટેકનિક્સ નું જે સાયન્સ ધ ફાયરવર્ક્સ આર કોલ્ડ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ, ફટાકડાનું જે સાયન્સ છે એને પાયરોટેકનિક્સ કહેવાય છે. આ પાયરોટેકનિક્સ ની અંદરથી પેલો જે શબ્દ છે એ ગ્રીક ભાષાનો છે પીવાયઆર. પીવાયઆર નો મીનિંગ શું થાય? ફાયર. એન્ડ ટેકનિક means art. પછી પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ. કે પાયરોટેકનિક્સ ની અંદર માત્ર ને માત્ર ફટાકડા જ નથી આવતા, બી ઓલ્સો હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ ધેટ યુઝ, કે એવી બધી ડિવાઇસ ની રેન્જ કે જે યુઝ કરે છે સિમિલર મટીરિયલ, કે એનું જ મટીરિયલ, એના જ પ્રિન્સિપલ, ફ્રોમ સેફ્ટી મેચીસ that we use every day, કે જેનો આપણે એવરીડે લાઈફમાં યુઝ કરીએ છીએ, સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર ઓફ ધ સ્પેસ શટલ. The household match is considered, household match એટલે બાકસની દીવાસળી, is considered a special pyrotechnic device, કે જેને પાયરોટેકનિક ની એક સ્પેશિયલ ડિવાઇસ કહેવાય છે. as all the pyrotechnics effect, કે એની અંદર પાયરોટેકનિક્સ ની બધી જ ઇફેક્ટ, એમાં હીટ મળે છે, સ્મોક મળે છે, લાઇટ મળે છે, ગેસ મળે છે, એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. આ પાયરોટેકનિક્સ ની શોર્ટ નોટ છે, મસ્ત રીતે લખીને તૈયાર કરજો, પરીક્ષાની અંદર તમને પૂછાઈ શકે છે. ત્યારબાદ પાયરોટેકનિક્સ પછી એવી જ એક સરસ મજાની બીજી શોર્ટ નોટ કે જે તમને ગન પાવડર સ્વરૂપે પણ પૂછાઈ શકે અથવા તો બ્લેક પાવડર સ્વરૂપે પણ પૂછાઈ શકે. તો આખી શોર્ટ નોટ છે એ ગન પાવડર કે બ્લેક પાવડર કે તમે લખી શકો છો. તો બોર્ડની પરીક્ષા માટે આ બંને શોર્ટ નોટ અગત્યની છે અને આ બે શોર્ટ નોટની તૈયારી કરતા હોય તો પહેલી તૈયારી છે એ આની કરજો, બીજી તૈયારી છે એ પાયરોટેકનિક્સની કરજો. તો આની વાત કરીએ તો કે બ્લેક પાવડર ઓલ્સો નોન એઝ અ ગન પાવડર, કે આ જે બ્લેક પાવડર છે એ બીજા કયા નામે જાણીતો છે? ગન પાવડર. is the basic material used in fireworks, કે આની અંદર ફાયરવર્ક્સ ની અંદર બેઝિક મટીરિયલ તરીકે એનો યુઝ કરવામાં આવે છે. some historians say that it was invented in India, કે some historian, અમુક ઇતિહાસકારો છે એવું કહે છે કે આની જે શોધ છે એ કેમાં થઈ છે? ઇન્ડિયામાં થઈ છે. શુક્રાંતિ written more than 2000 years ago, કે આ શુક્રાંતિ છે અને 2000 વર્ષ પહેલા આ બધી વસ્તુ લખેલી છે. has reference to weapons similar to guns and projectile, કે ગન્સ ની અંદર કે પ્રોજેક્ટાઇલ ની અંદર આ બધી વસ્તુની અંદર એનો રેફરન્સ દેવામાં આવ્યો હતો. projectile weapons. However, the Chinese are said to the development black powder more than 1000 years ago, કે ચાઇનીઝ લોકો છે એ ચાઇનીઝ આર સેડ ટુ ડેવલપમેન્ટ, એમ કે છે કે બ્લેક પાવડર છે એને અમે હજારો વર્ષ પહેલા છે એ શોધી લીધું છે. અને 1242 ની અંદર ઇન 1242 ઇંગ્લિશ મોન્ક રોજર બેકન રિવીલ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર, કે ઇંગ્લિશ મોન્ક રોજર બેકન છે એમને આ બ્લેક પાવડર ની ફોર્મ્યુલા છે એ ડિરાઈવ કરી હતી. He considered it as a dangerous substance, કે એવું વિચારતા હતા કે આ ગન પાવડર છે એ એકદમ ડેન્જર સબસ્ટન્સ છે. that he wrote of it in coding language, એટલા માટે એને આ જે બધી વસ્તુ છે એને કેમાં લખી? કોડિંગ લેંગ્વેજમાં.
The basic formula of black powder has remained unchanged for the centuries. કે આ બ્લેક પાવડર ની જે બેઝિક ફોર્મ્યુલા છે એ વર્ષોથી એમની એમ જ છે, એની અંદર કોઈ જાતનો ચેન્જ આવ્યો નથી. આની અંદરથી એક તમને ટ્રુ ફોલ્સ પૂછાય કે the basic formula of black powder has changed in every year, every century. તો આ વિધાન કેવું થાય? ખોટું, કારણ કે આની જે ફોર્મ્યુલા છે એ ક્યારે ચેન્જ થઈ નથી. It is blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75:50:10 by weight. કે આ કેવી રીતના મિક્સચર કરે આનું? તો કે એમાં પોટેશિયમ નાઇટ્રેટ છે, જો તમે 100 ગ્રામ ગન પાવડર બનાવવો હોય તો 75% એટલે કે 75 ગ્રામ જેટલો એમાં પોટેશિયમ નાઇટ્રેટ નાખવામાં આવે અને 15 ગ્રામ જેટલો ચારકોલ નાખવામાં આવે અને 10 ગ્રામ જેટલો શું નાખવામાં આવે? સલ્ફર. તો આ પણ એક ગન પાવડર છે, બહુ જ મસ્ત એની શોર્ટ નોટ છે, ખાસ યાદ રાખજો. શું કીધું છે કે બ્લેક પાવડર ઇઝ ઓલ્સો નોન એઝ ગન પાવડર is the basic material used in fireworks. fireworks ની અંદર જે કંઈ પણ મટીરીયલ નો યુઝ કરવામાં આવે એવો જ યુઝ કરવામાં આવે છે. some historians say that કે અમુક હિસ્ટોરિયન એવું કહે છે કે આ છે બ્લેક પાવડર છે એ ક્યાં શોધવામાં આવ્યું છે? તો કે ઇન્ડિયાની અંદર. સુક્રાંતિ written more than 2000 years ago, કે સુક્રાંતિ છે ને 2000 વર્ષ પહેલા આ જે બ્લેક પાવડર ની ફોર્મ્યુલા છે એ રિવીલ કરી હતી એઝ અ રેફરન્સ ટુ વેપન ઇન સિમિલર ટુ લાઈક ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ, કે ગન્સ ની અંદર પ્રોજેક્ટાઇલ વેપન્સ ની અંદર આ બધી વસ્તુઓનો એને યુઝ કરેલો હતો. However, the Chinese are said that to have developed black powder more than 1000 years ago. કે ચાઇનીઝ લોકો આના પાયોનિયર છે. એ એવું કહે છે કે અમે આજે હજારો વર્ષો પહેલા ગોતી લીધી હતી. In 1242, English monk Roger Bacon revealed the formula for black powder. અને 1242 ની અંદર ઇંગ્લિશ મોંક હતા રોજર બેકન, એને આ બ્લેક પાવડર ની ફોર્મ્યુલા છે એ જાહેર કરી. He considered it such as a dangerous substance, કે ઈ આને કેવું સબસ્ટન્સ ગણતા હતા? ડેન્જરસ સબસ્ટન્સ ગણતા હતા. That he wrote of it in code language. એટલા માટે એને આ બધી વસ્તુ કેની અંદર લખી? કોડિંગ લેંગ્વેજમાં. The basic formula of black powder has remained unchanged for centuries. કે સદીઓથી 100 વર્ષથી કે કેટલા બધા સમયથી આની જે ફોર્મ્યુલા છે એ ક્યારે એટલે ક્યારે ચેન્જ થઈ નથી. It is a blend of potassium nitrate. કોનું મિક્સચર છે? પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર. અને કેટલા રેશિયોમાં? તો કે 75 ગ્રામ જેટલું પોટેશિયમ નાઇટ્રેટ, 15 ગ્રામ જેટલું ચારકોલ અને 10 ગ્રામ જેટલું કોણ આવે? સલ્ફર. અને આ બધી વસ્તુઓ ભેગી કરો ત્યારે 100 ગ્રામ જો તમારે ગન પાવડર બનાવવો હોય તો આટલા ગ્રામ છે એ નાખવું પડે. નેક્સ્ટ એના પછી હું તમને વાત કરું ટ્રુ ફોલ્સ ની. તો થોડાક ટ્રુ ફોલ્સ અહીંયા હું તમારી સમક્ષ લઈ આવ્યો છું ચેપ્ટર નંબર 5 ને લગતા. તો કે the basic formula of the black powder keeps changing time and again. કે સમય જતા આ જે બ્લેક પાવડર ની ફોર્મ્યુલા છે એ ચેન્જ થતી રહે છે. હમણાં જે વાત કરી બ્લેક પાવડર ની ફોર્મ્યુલા ક્યારે એટલે ક્યારે ચેન્જ થતી નથી. તો જવાબ શું આવશે? ફોલ્સ. ત્યારબાદ on getting a burn due fireworks you should first apply oil in it. કે તમારે જો કોઈ ફટાકડા છે એ સળગાવવા હોય તો એ ફટાકડાને સળગાવવા માટે સૌથી પહેલા એના ઉપર ઓઇલ એટલે તેલ લગાડવું પડે. તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે. તો કે the science of fireworks is technically called pyrotechnics. તો યસ, કે ફટાકડાનું આ જે સાયન્સ છે એને ટેકનિકલી શું કહેવામાં આવે છે? ફાયરવર્ક્સ, પાયરોટેકનિક્સ. તો આ વિધાન છે એ સાચું છે. તો ફાયરવર્ક્સ વેર ઇમ્પોર્ટેડ ફ્રોમ જાપાન, કે ફટાકડા છે એ જાપાન થી ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા. તો આ વિધાન પણ કેવું છે? ખોટું. ત્યારબાદ in 1842 English monk Roger Bacon revealed the formula for black powder. તો 1842 નો આવે, 1242 આવે. શું આવે? 1242. એટલે આ વિધાન પણ કેવું થશે? ખોટું. આ ચારે ચાર ટ્રુ ફોલ્સ ને મસ્ત મગજમાં બેસાડજો. પહેલું શું કીધું છે? કે બેઝિક ફોર્મ્યુલા છે એ ચેન્જ થાય છે. તો કે ખોટું. પછી ફટાકડા ફોડવા હોય તો એના ઉપર પહેલા તમારે ઓઇલ લગાડવું પડે. તો કે ખોટું.
સાયન્સ ઓફ ફાયરવર્ક ટેકનિકલી કોલ્ડ પાયરોટેક્નિક્સ, તો કે સાચું. ફાયરવર્ક્સ વેર ઇમ્પોર્ટેડ ફ્રોમ જાપાન, તો કે નહીં. અને આ બ્લેક પાવડર ની ફોર્મ્યુલા 1842 માં ડિરાઈવ કરી હતી, તો એ નહીં. ક્યારે ડિરાઈવ કરી હતી? 1242. હવે એનાથી આગળ આપણે વાત કરીએ તો હવે તમને થોડાક ક્વેશ્ચન છે ઈ સપ્લિમેન્ટરી રીડિંગ ના આધારિત છે. અને સપ્લિમેન્ટરી રીડિંગ ના આધારિત ક્વેશ્ચન ની અંદર સપ્લિમેન્ટરી રીડિંગ આધારિત એટલે કે જે તમને બ્લેક બક આવે છે, એ બ્લેક બક ની અંદરથી એકાદો પેરેગ્રાફ પૂછાય છે, 2 માર્ક 3 માર્ક જે કાંઈ પણ આવે, આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા તમને અહીંયા શું આપ્યું છે? તો કે in the middle of the last century, areas on the boundary of Maharashtra were full of thieves and dacoits. કે આ છેલ્લી સદીથી મહારાષ્ટ્રના જે અમુક એરિયા છે એ જગ્યાએ thieves, thief એટલે થાય ચોરી કરવી, thieves એટલે ચોર, and dacoit એટલે લૂંટારા, ચોરી અને લૂંટારાઓનો ભય છે એ વધી ગયો હતો. They used to raid the village, કે ગામની અંદર રેડ પાડતા હતા. terrify people and take they away their valuables. પછી the police could not protect the people, કે પોલીસ છે ઈ પણ આ લોકો છે એને પ્રોટેક્ટ કરી શકતી નથી. the villagers had to do something to save themselves, કે ગામવાસીઓને પોતાની જાત બચાવવા માટે પોતાની રીતે કઈક વસ્તુ છે ઈ કરવી પડતી હતી. one such dacoit was મખનસિંહ, કે એની અંદરનો એક ડાકુ હતો, એનું નામ હતું મખનસિંહ. he was dangerous and had a strong gang, કે એકદમ ડેન્જર હતો અને એની જે ગેંગ હતી એ પણ કેવી હતી? સ્ટ્રોંગ હતી. he had now become a very bold, અને હવે એ કેવો થઈ ગયો તો એકદમ બોલ્ડ, ઘાતકી થઈ ગયો તો. he sent advance warning to people about his raid, કે ઈ જ્યારે પણ કોઈ પણ જગ્યાએ રેડ પાડતો ત્યારે લોકોને એડવાન્સમાં કહી દેતો. if anyone tried to play and trick, he gave them severe punishment, કે જો કોઈ આની ભેગે રમત કરે કે આની કોઈ બાતમી છે એ પોલીસને આપી દે તો એને શું કરતો? પનિશમેન્ટ આપતો. he villagers tried to resist the dacoits but they failed. તો હવે આની અંદરથી બે ક્વેશ્ચન તમને પૂછ્યા છે. પહેલો ક્વેશ્ચન, what was the problem in the areas of boundary of Maharashtra, કે મહારાષ્ટ્રની બાઉન્ડ્રી ઉપરના જે એરિયા છે અહીંયા શેનો પ્રોબ્લેમ હતો? તો આપણે શરૂઆતમાં જ જોયું તો કે અહીંયા કેનો પ્રોબ્લેમ હતો? તો કે thieves and dacoits. એનો પ્રોબ્લેમ હતો thieves and dacoits. તો લખશું કેવી રીતના? તો લખવા માટે હું તમને સમજાવું. તો કે the areas, અહીંથી ચાલુ થાય, the areas on the boundary of Maharashtra. શું લખ્યું છે? the areas of boundary of Maharashtra. તો અહીંયાથી ધ થી કરીને આટલું લખવાનું. પછી were full of thieves and dacoits. આવડવા આ તમને પ્રશ્નમાંથી જ મળી ગયું તમારે, were full of thieves and dacoits. ક્લિયર? આખે આખું આ ક્વેશ્ચન છે, ખાસ જોઈ લેજો. what was the problem in the areas of the boundary of Maharashtra? તમારે આગળ શું લગાડવાનું? ધ, પછી અહીંથી લખી નાખશો તો ચાલશે. ધ કરીને પછી આ લખજો ને, એરિયાસ ઓન ધ બાઉન્ડ્રી ઓફ મહારાષ્ટ્ર, પછી આ વેર ફૂલ ઓફ થીવ્સ એન્ડ dacoits. ત્યારબાદ એનાથી બીજો ક્વેશ્ચન આગળ જોઈએ, 15 નંબરનો. તો 15 નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે? તો કે હાઉ કેન યુ સે ધેટ મખનસિંહ હેઝ બીકમ બોલ્ડ, કે તમે એવું કેવી રીતના કહી શકો કે મખનસિંહ છે એ એકદમ ઘાતકી થઈ ગયો હતો? તો શરૂઆત તો અહીંથી થાય કે મખનસિંહ had become bold because he sent advance warning to the people about his raid, કે જે જગ્યાએ રેડ પાડવાનો હોય ત્યાં સૌથી પહેલા એને અગાઉથી શું કરી દેતો? ચેતવણી આપી દેતો. તો તમારે લખવાનું શું? તો કે મખનસિંહ has become bold because, પછી તમારે શું લખવાનું? he sent advance warning to the people about his raid. બરાબર? આ બીજા લાટે આવડી આ લાઈન એકદમ ક્લિયર.
આ બધા જ ક્વેશ્ચન ને દોસ્તો વ્યવસ્થિત રીતે લખતા જાજો, સમજતા જાજો અને સોલ્વ કરતા જાજો. આ પરીક્ષાની અંદર તમને બહુ એટલે બહુ જ કામ આવે એવા ક્વેશ્ચન હું તમને અહીંયા સોલ્વ કરાવું છું. ત્યારબાદ તમને આનો જ બીજો ક્વેશ્ચન એટલે કે ધ પાંડવાસ ટ્રાવેલ્ડ ટુવર્ડ્સ ધ નોર્થ, કે પાંડવો છે એ નોર્થ ની સાઈડ ટ્રાવેલ કરતા હતા. ઇન અ ફ્યુ ડેઝ, થોડાક દિવસમાં they reached the Himalaya, અને એ કઈ જગ્યાએ પહોંચી ગયા? હિમાલય. when they came to the mountain મેરુ, કે જ્યારે મેરુ પર્વત સુધી પહોંચ્યા, of all them were tired and exhausted, કે બધાય છે એકદમ થાકીને લોથપોથ થઈ ગયા. and then a dreadful thing happened, કે અહીંયા એક બીજી વસ્તુ ગઈ, તો કે દ્રૌપદી fell down and dead, કે દ્રૌપદી છે એ પડી ગઈ અને મરી ગઈ. the Pandavas were shocked but they could do nothing, કે પાંડવો છે એ બધા શોક થઈ ગયા પણ એ કાંઈ કરી શકે એમ નતા. he was proud of wisdom, that is why he had to die, had to continue their journey, કે ઈ મરી ગઈ છતાં પણ એને પોતાની જર્ની છે એ ચાલુ રાખી. સહદેવ was the next goal, એના પછી કોણ પડ્યું? સહદેવ પડ્યો. said યુધિષ્ઠિર નકુલ died next. યુધિષ્ઠિર told Bhim, યુધિષ્ઠિરે ભીમને કીધું નકુલ died because he was proud of his beauty, કે નકુલ એટલા માટે પડ્યો કારણ કે એને એની બ્યુટી ઉપર, એની સુંદરતા ઉપર બહુ અભિમાન હતું. તો કે why did સહદેવ have to die, સહદેવને કેમ મરવું પડ્યું? તો આ લખ્યું. તો કે અહીંથી ચાલુ થશે સહદેવ had to die because he was proud of his wisdom, કે સહદેવને એટલા માટે મરવું પડ્યું. આ લખ્યું he was proud of his wisdom. શું આવશે? આવડું. આ ચાલુ તમારે અહીંથી કરવાનું. સહદેવ પછી આ હેવ છે તો શું કરવાનું? હેડ ટુ. હેવ હેઝ નું શું થઈ જાય? હેડ ટુ ડાઈ બીકોઝ he was proud of his wisdom. પછી what happened to દ્રૌપદી, દ્રૌપદી વિશે શું થયું? તો કે દ્રૌપદી fell dead. ક્લિયર? આને એક સરસ રીતે કરી લેજો. ત્યારબાદ એક બીજું ક્વેશ્ચન નંબર 18 અને 19, તમને ટોટલ 3 આ વખતે સપ્લિમેન્ટરી રીડિંગ ના મેં ક્વેશ્ચન દીધા છે, એમાં ત્રીજું. તો કે it is possible for anyone to win a silver medal without in a part of games, કે કોઈ એવી વસ્તુ પોસિબલ છે કે ગેમ ની અંદર પાર્ટ લીધા વગર સિલ્વર મેડલ મળે? તો કે R.A. Christie was chosen for the Indian key team hockey team which was to play Asian Games at Jakarta in 1962. તો 1962 ની અંદર એને R.A. Christian ને હોકી ટીમ ની અંદર લેવામાં આવી. Later on, due to non-availability of foreign exchange, Christie could not accompany the team, though his name was much in the list of players. It is so happened the hockey played without Christie and won silver medal, and Christie, whose name was still in the list, કે એનું નામ આ લિસ્ટ ની અંદર હતું, got the medal sitting at a home, કે ઘરે બેઠા બેઠા એને સિલ્વર મેડલ છે એ મળી ગયું. તો which game did Christie play? તો ક્રિસ્ટી ને કઈ ગેમ રમવાની હતી? તો અહીંયા હોકી ની વાત થાય છે તો તમારે શું લખવાનું થાય? ક્રિસ્ટી, આ ડીડ છે એટલે ભૂતકાળનું રૂપ, પ્લેડ હોકી. શું લખવાનું? ક્રિસ્ટી પ્લેડ હોકી. બીજું, why did Christie get a silver medal? એને સિલ્વર મેડલ કેમ મળ્યો? તો અહીંથી ચાલુ થાય. ક્રિસ્ટી ગેટ નું થઈ જાય ગોટ અ સિલ્વર મેડલ બીકોઝ his name was still in the list of the player. એ ગઈ નથી પણ એનું નામ હજી એ પ્લેયર ની લિસ્ટમાં હતું એટલા માટે એને ગોલ્ડ મેડલ છે એ મળેલું છે. તો અહીંયા સુધીના વિદ્યાર્થી મિત્રો મેં તમને જે કાંઈ પણ ક્વેશ્ચન કરાવ્યા એ દરેકે ક્વેશ્ચન પાર્ટ એ ના હતા. અને આજનો દિવસ શનિવાર, આ 36મા લેક્ચરની અંદર આ ક્વેશ્ચન બધા સોલ્વ કરી નાખજો. ત્યારબાદ આવતીકાલે રવિવારે આપણે એક મસ્ત મજાનું મોટું લાઈવ કરવા જઈએ છીએ.
ઈ ગણિતનું આખું ક્વેશ્ચન પેપર સોલ્વ કરાવવા માટેનું. ત્યારબાદ સોમવારે આ ચેપ્ટરનો બીજો પાર્ટ છે એની અંદર બાકી રહેતા તમામ ક્વેશ્ચન છે એ સોલ્વ કરાવી દઈશ. તો મળીએ આના પછીના લેક્ચરની અંદર કે જેમાં હું તમને મેથ્સનું ક્વેશ્ચન પેપર આખું મસ્ત સોલ્વ કરાવીશ. ત્યારબાદ આ મોડલ પેપરનો બીજો પાર્ટ એ તમને સોમવારે 5 વાગે આપણી ચેનલ ઉપર અપલોડ થઈ જશે. તો એની અંદરથી જઈ અને ડાયરેક્ટલી જોઈન કરી લેજો. તો ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન સરને જય શ્રી કૃષ્ણ.